દેવની જય। ભક્તિ માર્ગની અંદર દઢ ભરોસો અને પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ। વિશ્વાસ વગર કોઈ કાર્ય સફળતા મળતી નથી। કારણ કે અમુક આપણે સંતોના જીવન ચરિત્ર જોયું છે। કોઈ સંતોએ કીધું પ્રેમ વિના પાવે નહીં, ભલે હુનર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદકુમાર। પ્રેમ ભાવ હોવો જોઈએ, અને પ્રેમ ભાવ કેટલો હરખ હોય। પ્રેમ એટલે સંત સુરદાસે વાણી ગાય છે, સબસે ઊંચી પ્રેમ સગાઈ, દુર્યોધન કો મેવા ત્યાગી, શાલ વિદુર ઘરે પાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ। પાયનો અર્થ ખાય થાય। દુર્યોધનના મેવા ભગવાનને ત્યાગી દીધા અને નાથી નીકળી ગયા, અને વિદુરને ક્યાં ગયા, અને ત્યાં કણે માતાજીને વિદુર પત્નીને ખબર પડી મારા ભગવાન આવ્યા, અને એને આસન એવું નાખીને બેસાડ્યા, ગર્ભ હતો એ ફેંકી દીધો, અને ભાવમાં ભગવાનને સાલ ખવડાવી દીધી, અને એ સાલ ખવડાવી ત્યાં વિદુરજી આવી ગયા, માતાજીને વઢવા મીણા કે તમે આ શું કરી રહ્યા છો? તારીને ખબર પડી ગર્ભ નાખી દઉં છું ભગવાનને સાલ। ત્યારે ભગવાનને કીધું, વિદુરજી જે મને સાલમાં મને જે મીઠી જે સાલ લાગીને જે ભાવ હતો મને ભાવી ને, એવો ગર્ભ નહીં ભાવતો। જૂઠે ફલ સબરી કો ખાઈ, બહુ બહુ પ્રીત બધાઈ સબસે। હા, એઠા બોર સબરી ના ખાધા ભગવાને। જો કે આખી કથાની આપણે ઘણીદાન કથા કરી ગયા। આ પ્રીત વસ્તુ છે। ભાવ પ્રેમ વગર કોઈ વસ્તુ, પછી ઘણીદાન કહું છું કે ભાવ વગર કોઈથી કમાઈ ન થાય। હીરા ઘસવા જાઓ અને રૂપિયાનો હીરો, એનો કઈ ભાવ ન આપે, રૂપિયો આપે તો 100 હીરા કરો તો 100 રૂપિયા જ કમાવ, અને 10 રૂપિયા એક હીરા ના આપતા હોય, આપણે 100 હીરા કરતા હોય 1000 રૂપિયાની કમાણી થાય ને। કમાઈ શેમાં પડી છે? ભાવમાં। ભક્તિ માર્ગની અંદર દઢ વિશ્વાસ અને દઢ ભરોસો રાખો કે સંતોએ કીધું, અને સંતો છે ને કોઈ દી બાપુ અસત ન ભાગે, એને કારણ કે સત્યની પરવા પડે। અસત્ય ભાગીને એમાં ખોટું બોલવાથી કેટલી નુકસાની જાય છે, બહુ નુકસાની જાય છે। જો હજી વિશ્વાસ ન બેહતો હોય ને તો તમે મહાભારત જોજો। મહાભારતની અંદર ધર્મરાજાએ અસ્વસ્થામાં મરાણો એ ભગવાનને કહેવાનું, ભગવાનને બોલાવરાયું। ધર્મરાજા ભાઈ ભગવાનનું ખોટું નહીં બોલવું, એ કે નરવાક પુંજરવા, ખાલી એટલું જ બોલ્યા કે અસ્વસ્થામાં મરાણો, એટલે પૂછ્યું કે નરવાક પુંજરવા, એ કે અસ્વસ્થામાં મરાણો પણ નરવાક પુંજરવા, એટલે કાં માણસ મર્યો કાં હાથી મર્યો। હાથીનું નામ અસ્વસ્થામાં હતું, અને ભાઈ માણસનું નામ અસ્વસ્થામાં હતું। આટલું જો ખોટું ખાલી બોલ્યા ને તો એમ કહેવાય કે એનો રથ જે અધેર ઉડતો હતો ને એ હવા ગજ હેઠો વી આવ્યો ને। પછી હરિશ્ચંદ્રએ કીધું કે સત્યની હારું થઈને પત્ની વેચી, સત્યની હારું થઈને પુત્ર વેચ્યો, અને સત્યની હારું થઈને રાસપાટ દીધું, અને સત્ય હારું થઈને હું વેસાણો। હવે જો અસત્ય ભાખું તો પૃથ્વી રસાતાળ જાય। સત્યમાં એટલી તાકાત રહેલી છે। એટલે સંતોએ કીધું, વાણીમાં ગાયેલું છે, શુદ્ધ શબ્દ સંતોના તમે પીજો ગોળી ગોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી। શુદ્ધ શબ્દ, ખોટા કોઈ શબ્દ હોય જ નહીં, અને ખોટું બોલવું તો જો કેટલી કમાણી, કેટલી નુકસાની છે। મેં સંતોના મુખેથી સાંભળ્યું, એક તો પોતાના શ્વાસા એમનામ આયુષ ખૂટી ગયું, ખોટું બોલ્યા એટલે શ્વાસા એમનામ વહી ગયા, પોતાનું આધ્યાત્મિક ઘટ્યું અને પોતાનું આયુષ ઘટ્યું। હાવ ખોટનો ધંધો ને શું લેવાનું, અને ખોટું બોલવાનું શું લેવાનું હોય? મની કમાવા સારું થઈને, અથવા તો પોતાની પ્રશંસા સારું થઈને હું જગતમાં કેવો લાગુ, અને અથવા તો આપણું ખોટું દબાવવા સારું થઈને ખોટું બોલતો હોય। એક દાન ખોટું બોલો એટલે 5 દાન ખોટું બોલવાનું, પણ ખોટું બોલવું એ તો પાપનો ધંધો છે। જાણી જોઈને દુઃખી થવાનો ધંધો કર્યા જેવું છે, ખોટું બોલવું નહીં। એટલે સંતો સત્ય જ કહે છે કે આંખમાં કણું સામે ને તો સત્યમાં અસત્ય સામે, તો તમે સત્ય ઉપર નભી રહ્યો, અને હંમેશની માટે પછી સત્સંગી હોય તોય ભલે બાપુ, ન હોય તોય ભલે, પણ બધાને જ્ઞાન છે સત્યનો જ વિજય છે। કોરાટમાં જાઓ ને, કોરાટમાં તો તે એમાં લખેલું હોય સત્યમ વિજયતી, સંસ્કૃત ભાષામાં લખ્યું હોય હંમેશની માટે સત્યનો જ વિજય છે। તો પણ દબાવવું શું લેવાનું જોઈએ? અત્યારે કદાચ મને ખોટો પાડે તો ભલે પાડે, જગતમાં કાયલીનો ઉદય થશે અને સત્યનો જ હંમેશની માટે વિજય થશે। તેથી બધાને ખબર જ પડશે કે આનો સત્ય છે, દબાવવું શું લેવાનું પડે?
અને ભક્તને જગતની પ્રશંસા ન હોય, ભક્તને શું હોય, જગત માને કે ન માને, જગત રીઝે કે ન રીઝે, મારો જગદીશ્વર માને તો ઘણું, મારો જગદીશ રીઝવો પડે, ભગવાન રીઝવો પડે, અને મારો ભગવાન માનવો જોઈએ. જગતને કોઈ રાજી કરીએ ક્યું નથી, આખી સૃષ્ટિને, અને રાજી કરી પણ ન શકે. આપણો ભગવાન રાજી રહે એવું ભક્તનું લક્ષ્ય હોય છે. એટલે ભક્તિ માર્ગની અંદર પોતાને છે ને તટસ્થ રહેવાનું, જાગૃતિ રાખવાની અને વિશ્વાસપૂર્વક રાખવાનું. એટલે મીરાબાઈએ કીધું, મેરુ રે ડગે પણ જેના મનડા નો ડગે પાનબાઈ, ભાંગી ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ. ભજન આપણે કરતા હોય ને, ઓલા મેરુને ના આપણે બાપુ કાંઈ લેવા દેવાની, મેરુ પર્વત તો જ્યાં હોય ને આપણે જોયો નથી, પણ ભજન કરવા જ્યારે બેહી ને ત્યારે મેરુદંડ દુખવા મળે. આ જે કરોડરંજુ રહ્યો ને એનો મેરુદંડ સંતોએ કીધો છે. એ તો ભજન બહુ લાંબુ કરતા હોય ને બધાને ખબર હોય મેરુ ડગે, પણ મન ન ડગે. કે ગમે એ થાય, ભલે મેરુ ડગવો હોય તો મેરુદંડ દુખવો હોય ભલે દુખતો, પણ 12 કલાક એટલે 12 કલાક જ તે. 12 કલાકમાં 1 મિનિટ ઓછી નથી રાખી, 12 કલાકને 12 મિનિટ કરવી છે. એવું પોતાના મનની જાગૃતિ અને એવી પોતાની આમ ટ્રસ્ટા હોવી જોઈએ કે 6 કલાક બેવાનું છે એટલે 6 કલાક જ તે, પછી ભલે જે થવું એ થાય. એટલી બધી પોતાની, હા, એટલે ગંગા સેતીમાં એ કીધું, મેરુ ડગે પણ જેના મનડા નો ડગે પાનભાઈ, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. ભજન કરતા કરતા ભાઈઓ બહેનો તમ તાર બધાને ગુરુની કૃપાથી કહું છું, ગમે એ શરીરનું અવયવ દુખે, તમને આમ તૂટી જાય એટલું બધું દુખે, પણ નુકસાની નહીં જાય. આ ભજન કરે તો પછી મેં કીધું ને, ખાલી આમ તો 5 મિનિટ ખાલી બેહ્યો ને એટલે હતું ને એવું શરીર પાછું થઈ જાય છે. ભજનનો દુખાવો શરીરનો ગમે એટલો થાય, પગે ખાલી સડી જાય કે હાથ દુખવા મળે, ખંભો દુખવા મળે, એ નિત્ય તમને દુખશે ને એક ધારું દુખવાનું ચાલુ નહીં રહે. એ 2 મિનિટ જ રહે. ખાલી સડી જાય પગ દુખવા મળે, તમે પરોઠી છોડી દો, લાંબો પગ કરો એટલે 2 મિનિટમાં હતા ને એવા નુકસાની નથી. અને ભજનનો દુખાવો કોઈ દી શરીરમાં કાંઈ ઓલો નો અમુકથી ભજન કરવામાંથી અમુક દુખાવો હોય તો વયો હોત જાય. અને ભજનમાં કેટલી તાકાત છે એ તો મીરાબાઈએ કીધું છે. અને મહામંત્રની શું તાકાત છે એ પણ આપણે ગંગા સેતીમાં એ કીધું, આદિ રે અનાદિમાં વસન સે પરિપૂર્ણ પાનબાઈ, વસનથી વધે નહીં બીજું કાંઈ. એ કે આદિ અનાદિથી ના વસન છે પરિપૂર્ણ. વસન એટલે મહામંત્ર, સમજ્યા તમે? જે આપણને ગુરુ મહારાજે અજંપા જાપ આપ્યા ને, એ કે વસનથી વધે નહીં બીજું કાંઈ. આદિ અનાદિમાં પરિપૂર્ણ હોય ને તો ઈ જ છે. અને સતાય પરિપૂર્ણ આપણી પાસે આવ્યું છે, એ સતાય આપણને એની કિંમત નથી થાય, આપણને બીજી વસ્તુની કિંમત થાય. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય ને તો આ વસ્તુ છે. દુનિયામાં એની તુલ્ય કાંઈ નહીં થાવ એવું. અને જો દુનિયામાં એની તુલ્ય આવ્યું હોત ને તો રાજા ભરથુરી 92 લાખ માળવો છોડીને ભેખ ન પહેરે. પહેરી લીધો ને, એના વસ્તુ વાલી લાગી ત્યારે ને. એવા તો અનેક રાજાઓ થયા બાપુ આ ભક્તિના પંથે. નળ રાજાની તો એ સમયની અંદર એવું દુઃખ તો આપણને પડતું નથી. ધર્મરાજાને બહુ દુઃખ પડ્યું ને, ભાગવત ઓલા મહાભારતની અંદર મેં એવું સાંભળ્યું છે કે ધર્મરાજાને બહુ દુઃખ પડ્યું ને ત્યારે ભગવાન કૃષ્ણને કીધું, હે ભગવાન, આ અમને દુઃખ પડ્યું એવું કોઈને આગળ પીડેલું? ત્યારે ભગવાને એને વર્ણન કરીને કીધું, એ કે તમને કાંઈ દુઃખ નથી પીડ્યું, નળ રાજાને દમયંતીને એવું દુઃખ પીડ્યું હતું. 12 વર્ષ એક વસ્ત્ર પહેરીને ખાલી વનમાં નીકળી ગયા હતા, કાંઈ નહીં. અને એમાં અદ્વિષ્ય થતા બી જુદા પડી ગયા, અન્નનો ત્યાગ કરી. તો આપણને હું એટલે ભક્તિ માર્ગની અંદર છે ને, આદિ પુરુષોને સંતો ભક્તોને જે દુઃખ પીડ્યું છે ને એવું દુઃખ આપણને અત્યારે પડતું જ નહીં. અને પડતું હોય તો આપણે ભક્તિ કરીએ કે એમ નથી ભાઈ. તરત કે ભલું કરે ભગવાન, ગુરુ મહારાજ દિયા કરે, નથી બહુ સેટિંગ. આપણને જગતમાં 5 જણા આપણા કોઈક દાંત કાઢતા હોય તો આપણે જય ગુરુદેવ વાળા ફરીને કરતા હોય, સાનમાન હાથ અંગરી. શું લેવા? આપણે કાંઈ ખોટું પાપ કરવું છે? આપણે કોઈની નિંદા કરવી છે? કોઈનો પરપંચ કરવો છે? કોઈની આગી પાછી કરવી છે? હાસું ખોટું બોલાવીને એની પાસે પૈસા પડાવવા છે બાપુ આપણે? શું લેવાનું? દિલ સાબિત તો ડર ના ક્યાં. આપણે તો બસ હરિના ગુણ ગાવા છે ને ગૌરાવવા છે. હામાં માણસ દાંત કાઢે ને ઉજત 5 રૂપિયાનો વ્યવહાર કરે, ન વ્યવહાર કરે એને મુબારક. દેવાવાળો 1000 હાથવાળો છે, જગતની ઉપરવા આપણે રાખી હતી. ભગવાન ઉપર બાપુ ભરોસો રાખો અને દ્રઢ વિશ્વાસ રાખો. એટલે મીરાબાઈ ગંગા સેતીમાં કીધું, મેરુ ડગે પણ જેના મનડા નો ડગે પાનબાઈ, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. આવા સુરવીર તમે થઈ જાઓ કે નહીતર એને વિપત્તિ પડે પણ વણશે નહીં. સોય મારા હરિજનના છે પ્રમાણ. ગમે એવી ભક્તિ માર્ગની અંદર વિપત્તિ પડે
પણ વણશે નહીં એટલે ડગે નહીં. હા, ડગે નહીં ને એમને ઉભા રહે ને ઈ મારા હરિજનના પરમ, એમ કે ઈ ભક્તિના પ્રમાણ છે. એ સમયની અંદર આ અત્યારનું તો આપણે કયો ને, લ્યો ને આપણે મહેશ્વરી માતાનું લ્યો ને, એને એ સમયની અંદર કેટલી તકલીફ પડી ત્યાં ભક્તિ મેકાવા સારું થઈ. મોસાળમાં મેકલ્યા એને જ્યાં અલગ અલગ જગ્યાએ ફયું ઘરે આ ભક્તિ સોડાવવા સારું થઈ. બરોબર, છતાં મેકી ગમે થયા મરજીવા થયા કહેવાય. જમીન પાતાળ એક થઈ જાય તો ભલે થઈ જાય, પણ આ મેકવું નથી. અને અત્યારે ધર્મનો વાવટો લહેરાઈ દીધો ને. હા, મહેશ્વરી માતાની જય છે ને. ક્યારે ખબર છે મારે ક્યાં આમાં ખોટું કરવું છે કે આમાં પાપ કરવું છે. અને વિજય શાનો થયો? સત્યનો થયો ને. અને એના અત્યારે જો ગુણગાન ગવાય છે. અને આ તો બાપા ભક્તિ છે ને હાઉસ, આ કઈ કોઈ જગતને દેખાડવા જેવી નથી. સાની સાની ભક્તિ છે. તમે આ અત્યારે 100 જણા વિશ્વમાં આપણે બેઠા હોય, ગંગા સિટીમાં એ કીધું ભક્તિ તો ગુંજારનો લાડવો હશે. પાનભાઈ અહમ ભાવ ટીલાથી ખવાય. હા, જયારે ખાવું હોય ત્યારે ગીજામ લાડવો હોય ને દાડી ગયા હોય તો 11 વાગે ભૂખ લાગી તો આ લાડવો 11 વાગે ખાધો. ગીજામ લાડવો થઈ શકે ને એમ ભક્તિ ગીંજાના લાડવા જેવી છે. પસા માણસ વચમાં તે આ આંખ્યું વીસીને બેહું આ બી ગયા. ભલે બે માણસો કોક નીમ થાય ઊંઘે છે, અને ભલે કહેવા વાળા કહેતા હોય, અને ગમે ત્યારે 100 માણસ વચમાં આંખ્યું નો વિસો કાંઈ નહીં, ખાલી અણી અગ્ર ઉપર નાચી રાખીને આમ બીન અજંપા જાપ જપે રાખો, કોઈને ખબર છે કે શું કરે છે. સમરણ થઈ શકે છે ને. આપણે ના આમ પદ્માસન વાળીને કે આમ કરીને એવું આપણે ઘીરે કોઈ ન હોય ત્યારે બધું. બાકી તો સમરણ તો હાલતા ચાલતા 2-3 જણા હારે હાલ્યા જતો હતો. આપણે એક ધારો અજંપા જાપ ચાલુ હોય, બીજાને થોડી ખબર છે ને જાપ ચાલુ છે. જયારે સમરણ કરવું હોય ત્યારે થઈ શકે છે. અને ભક્તિ તો સાની સાની છે. એટલે સંતોએ કીધું કે સૂર્ય ચંદ્ર છલતા ન દીઠ્યા, ચંદ્ર સૂર્યને સલતા ન દેખ્યા, વાડમાં વધતી ન જોઈ વેલ, આ ભજનાનંદી પુરુષને ભજતા ન દેખ્યા. આ તૈણી છે અસરજનો ખેલ. આ ભજનાનંદી આ સાનમાં નામના બેઠા હોય મૂંગા મૂંગા, પણ એને તો છે ને ઈશ્વર હારે સીધો તાર લાગેલો હોય. કોક નિમ થાય શાંતિથી બેઠા છે. અમારે ગોરધન બાપાની એમ ગયા ભાવનગર, આપણને ઓલું હૃદયની થોડીક તકલીફ થઈ તે ગયા. તે આપણે તો આમ પલંગમાં બેઠા હોય સાનમાના, તે 10:30 એન્ડવીટ કર્યો ને તે 5 વાગ્યા લગી આપણે કોઈને બોલવું નહીં, ચાલવું નહીં. સાનમાનો એમને આપણે તો ભગવાન હારે તાર હોય. તે એક ભાઈ માલધારી એ બાજુનો, એને આધેડ હતો 35 વર્ષનો, આવ્યો મારી પાસે. મને કે ભાઈ હું વિચારમાં શું કે મને કે 3 નળિયું બ્લોક છે તો હું કાંઈ ઉપાધિ નથી કરતો ને તમે હું જોઉં છું આયા ત્યારના કે તમે કોઈને બોલતા નથી કાંઈ નહીં, એટલે બધા હું ટેન્શનમાં છું. મેં કીધું ભાઈ તમે બહાર શબ્દ વેખરી વાણીથી આનંદ કરો છો, હું મારા ભગવાન હારે અંદરથી આનંદ કરું છું. ફેર એટલો છે કીધું. હા, તમે આ વસ્તુ તમે ઓલા ગોયણા છે કે પાટાનો બાંધનારો શું જાણે, આ વૈદ શું જાણે ગુમડાની પીડા હોય. હા, મેં કીધું આ વેદનાની ભાઈ તમને ખબર નથી, હું તમને મારી વાત કરી. ત્યારે ભાઈ લાઈટ થઈ જાય ના ના આ વસ્તુ આ અલગ છે. એમ સમરણ આપણે ગમે ના કરવું હોય ત્યારે થઈ શકે છે. એમાં કઈ એવું નથી કે આપણે દીવા અગરબત્તી કરીને નાઈ ધોઈને બેહીને આપણે ભક્તિ તો હસ્તે આપણી પોગે. અરે ભાઈ કાંઈ નહીં, જાગ્યા ખાટલામાંથી પોગળો કરીને આ સીધા બેઠા. હા, અને ખાટલામાં તમ તાર પરોઠી વાળીને બેસી જવું, હેઠું ન ઉતરું કાંઈ નહીં. આ નકર ખાટલા પાસે કોથળો રાખો, આ કોથળા ઉપર યાચન રાખીને બેઠા. અને આ ધૂણી ધખાવી, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, અમે તારા નામની ને અલખના રે જામની, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. બસ શ્વાસે શ્વાસે મારા નાથનું સ્મરણ કર્યા જાઓ, બેસી જાઓ. જ્યારે ભાવ થાય ત્યારે એમ થાય. અને જો 24 કલાકમાં મારો ભગવાન એકવાર તક આપે, 24 કલાકમાં કોઈને કોઈને પળ આપે, એને એવો વિચાર થાય કે લાઈન ઘડીક ભજન કરી લઉં, અથવા તો રાતે તમને જગાડે 3 વાગ્યે 2 વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં જગાડે, પણ આપણું મન આળહુડું હોય ને ઘડિયાળમાં જોઈને હોઈ જાય છે 3 વાગ્યા આપણે ભજન કરવાનું 5 વાગ્યાનો ટાઈમ છે. અને કદાચ 2 કલાક વધારે થઈ જાય તેમાં કઈ ખોટનો ધંધો નથી, બેહી લેવું. અને કદાચ 5 વાગ્યાનો ટાઈમ નો 3 વાગ્યે જાગ્યો 3 વાગ્યે તો પછી 5 વાગ્યે ભલપાસ ફરીને હુઈ જાવ. હા, મારી ઘોઈને કરતા હો, હું સવાર લગી ભજન કરું ને આવડા બધા જાગે ત્યારે હું પાછું લટી જાઉં. હા, એટલે બધા એમ થાય કે આ હુતા જ છે, ભજન કઈ કરતા જ નથી. આપણે રાતે જમાવટ કરી ભજનની, અને જગત જાગે ત્યારે આપણે હુઈ જઈએ પાછા.
પછી ભલે મોડા મોડા જાગીએ આપણે, પછી મોડા જાગીને આપણને ભાવ થાય ત્યારે ભગવાન તક આપે છે, પણ એ તકને આપણે ઝડપી લેવી. આપણી સુરતા હોય તો છે ને અંદરથી એકવાર 24 કલાકમાં ઉંબળકો આપણને ભગવાન અંદરથી એમ થાય જ તે લાય ભજન કરવું છે, તો એ તકને ઝડપી લેવી. એટલે ગંગા સતીમાં એ કીધું વિપત્યું પડે પણ વણશે નહીં. હા, ગમે એવી વિપત પડે પણ તોય ડગે નહીં. વિપત હું આપણા જીવનની અંદર આવરણ આવે નાના મોટા. પછી જો તમને એ આવરણની વાત કરું, દાખલા તરીકે આપણા જીવનમાં આવરણ આવ્યું ને આપણને કોઈ ભક્તિ માર્ગની અંદર અડચણ રૂપ બન્યા, અથવા તો આપણે એને ડખો કર્યો, તો એ ડખો કર્યો ને અડચણ રૂપ બન્યા ને એ પ્રાલબ્ધનું આપણું આવરણ આવ્યું છે, તો એમાં નવા કર્મ નહીં બાંધવાના. નવા કર્મ આપણે કેવી રીતના બંધાય કે એની હારે આપણે બથો બાંધવી, અથવા તો એની ઈર્ષા કરવી, એની પ્રત્યે રાગદ્વેષ રાખવી અને એને હારે ધબધબાટી બોલાવીને એ નવું કર્મ બાંધ્યું. નવું કર્મ ન બાંધવું હોય ને તો સીધો ભગવાન હારે તાર લગાડો અને એને ભગવાન પાસે પ્રાર્થના કરે, હે ભગવાન એને સદબુદ્ધિ આપજે. એની હારે ધડાધડી બાંધવાનું નહીં અને સીધો ભગવાન હારે તાર લગાડીને ભજન જેટલું થાય એટલું કરી જાવ અને એને માફ કરી દેવાનું, છોડીને નીકળી જવાનું, તો નવું કર્મ ન બંધાય. સમજાણું તમને? નહીતર આપણને એમ થાય વળે કે નવા કર્મ કોને કહેવાના, જૂના કર્મ કોને કહેવાના. આ મક્ષો નોખા પડ્યા ને, આપણા પ્રાલબ્ધનું આપણે કર્મ લઈને આવ્યા છીએ ને ત્યારેથી જીવ આપણને સામો દુઃખ દેવા માટે આવે, પણ એ દુઃખ દેવા માટે આવે ને એટલે આપણે છે ને હાથ જોડીને એમના મૌન થઈને ઊભું રહેવું, અથવા તો એનું જાતું કરી દેવું, હા, એનો સંગ છોડી દેવો અને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન એને સદબુદ્ધિ તું આપજે. અને આપણે સમરણમાં ચાલુ રાખવાનું, તો નવું કર્મ ન બંધાય. નહીતર તો આપણે પછી એને યારે જાકાજી કરવી, એને જીવ આપણે બનવી, તો એમાં આપણે કાંઈ તફાવત તો નહીં. એટલે કોઈ સંતોએ ગાયેલું છે કે સતીનારીને ગણિકારે રંગે રૂપે એક છે, સતીનારી તો એના સેવા થકી ઓળખાય. હા, એવા આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં મટે. હા, રંગે રૂપે ભલે નારીનું ખોળિયું હોય છે, પણ એનો ઓલા હંસલા અને બગલાની વાત આવે છે ને એમ ઓલાને સેવાનો એટલો બધો ભાવ હોય. હા, પરમારથનો એટલો બધો ભાગ હોય અને ઈશ્વર હારીનો સીધો તાર હોય. અને પાછો અપેક્ષા રહિત, કોઈ જાતના એના જીવનમાં લાલસા ન હોય. હા, કોઈ જાતનો એને એમ ન થાય કે આટલી સેવા કર્યું તો મને ભગવાન આમ દઈ દેશે, આમ દેશે. નિસ્વાર્થ ભાવે પોતાનો. હા, અને આત્મ સ્વરૂપ જોઈને, ભગવાનનો ભાવ જોઈને સેવા કરતા હોય છે સતી નારીના. અને ગણિકા છે એ પોતાના મની કમાવાનો ધંધો કરતા હોય દાખલા તરીકે, અને ઓલા છે તો આત્માને આ ભગવાનના કાર્ય, ભક્તિના કાર્ય માટે, અખંડ સુખની અનુભૂતિ કરવા માટે અને કેવલ ભગવાનનું સ્વરૂપ જોઈને અથવા તો ગુરુનું રૂપ જોઈ અને એની સેવા કરતા હોય છે. ભક્તિ માર્ગની અંદર આવું છે. એટલે સંતોએ કીધું છે કે શીતની વૃત્તિ સદાય જેની નિર્મળ રહેવે. પાનભાઈ, પોતાની શીત વૃત્તિ છે ને નિર્મળ ક્યારે થાય? જેટલું જો વીવડો છે, વીવડામાં પાણી ચોખ્ખું ક્યારે થાય? ડોળું પાણી જેટલું ઉલેસો તો ચોખ્ખું થાય ને. તો આશરી સરવેણીઓ આવે ને એમ જેટલું ભજન બમણું ભજન કરતા જશો ને એટલે શીત શુદ્ધિ થતી જશે. અને ખોટા વિચારો નહીં કરવાના, જીના તીના દોષને અવગુણ નહીં જોવાના, અને બીજાની વસ્તુ અંદર બહુ લાઈ નહીં કરવાની. એટલે ગંગા સતીમાં એ કીધું કે દોષને અવગુણ કોઈના જોવે નહીં પાનભાઈ, એને કહીએ હરિના દાય. ચિત્તમાં સમરણ શામળિયાનું પલભરનો વિસરાય, ભૂદર નામનો એવો ભડાકો કૂડ કપટ બળી જાય. હરિનું નામ છે સુખદાય, પ્રભુને ભજો તો સુખ થાય. કેટલી તાકાત છે ભૂદર નામનો, એટલે ભગવાનના નામનો એવો ભડાકો છે કે કૂડ કપટ બળી જાય. હરિનું નામ તો સુખદાય છે. તો શીતમાં હંમેશની માટે ભગવાનનું સ્મરણ અજંપા જાપ જેટલું. પછી એક જો સમજો કે આ ગાદી ઉપર આપણે બેઠા છીએ તેની ઉપર કોઈ બીજું જ ન બેસી શકે, એમ આપણા ભીતરમાં શ્વાસે શ્વાસનું જ્યાં લગી સ્મરણ છે ને જ્યાં લગી છે ને ત્યાં લગી બીજી વસ્તુ પ્રવેશ ન કરી જાય ને એ ધ્યાન રાખવાનું. એટલે કોઈ સંતોએ કીધું છે કે ભલે 5 સડે 25 સડે મેં સોર ન રકેલા જાઉંગા, એમ કીધું છે. કાળિંગાના કટક સડિયા અજબ શેર સજાઉંગા, શેર પર સડી દાર રાખું મેં સોર નહીં લૂટાऊंगा. ધણી તુજકો ધાरूंगा, સાહેબ તુજકો સંભાरूंगा, તજુંગા મોહ નિંદ્રા માरूंगा ગેલી મમતા. ખોટા છે ના કાળના કટક, ખોટા દુર્ગુણોના કટક સડે છે આપણી અંદર. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ, આ વિષયો, આ બધા દુર્ગુણો આપણા. હા, પણ છે ને એની ઉપર સડીદાર રાખો, એટલે મનની જાગૃતિ એટલી બધી રાખો
કે ખોટા વિચારો આવે ને એટલે મંજીભાઈને કહેવાનું કે આ વિચાર કાંઈ કામના નથી અને આ કરાય નહીં, આમાં ખોટા કર્મના ભારા બંધાય. પોતાના જીવનમાં જાગૃતિ હોવી જોઈએ. જાગૃતિ વગેરે છે ને નકલ સંતો કબીર સાહેબ બાપુ કે અબ મેં કેશી કરું સાધુ ભાઈ, હરણિયા ગયા ખેત સબ ખાય, જાગું તો તબ ભાગી જાવે ને શું તો સરી સરી જાય. અબ મેં કેશી કરું સાધુ ભાઈ, હરણિયા ગયા ખેત સબ ખાય. હરણિયા 5 મરગાન 25 મુરગલી, હંસો રહે ઉસવન માય. આ રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ પંચ વિષય છે. એ અને 5 એની પાસે પ્રકૃતિ છે એટલે 25 પ્રકૃતિ થાય છે. એટલે અજ્ઞાનતાની નિંદ્રામાં જો હુતાશો તો એ તો અંદરથી આતમતન ભંડાર તો હાવ લૂંટી રહ્યા છે. એટલે ગંગા સેતીમાં એ કીધું શીતની વર્તી સદા નિર્મળ રાખે પાનબાઈ અને કોઈની નવ કરે આશ. મને મારો ધણી ધાર્યો મેં તો ધૂન ધણી પીર રામદેવ. કોક સંતોએ ભજન ગાયેલું છે કે અવર દેવ કો મેં નહીં આંસુ, સહાય કરો રણુજાના રાય રામા. ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે, સમરણ વિના મારી તલપ ન જાય રામા. હરિના શરણે ભાઠી હરજી બોલ્યા એનું છે ને. અવર દેવ કો મેં નહીં આંસુ. અવરનો અર્થ શું થાય? એમ કે ભગવાન તું મને મળી ગયો છો, મોટો ધણી તને ધાર્યો છે, બીજા દેવની મારે આશા શું કરવાની? અવર દેવ કો મેં નહીં આંસુ. બીજા દેવની આશ નહીં કરવી. એટલે એને કીધું કોઈની પછી નવ કરે આશ. કારણ કે આપ મારા ભાગ્યમાં છે, એ પુરુષાર્થ કરવાથી કાંઈ જવાનું નથી અને નથી કાંઈ આપણને મળવાનું નથી. એ પુરુષાર્થ કરતા કરતા જેટલું મારા ભાગ્યમાં છે એટલું રાખી અને ક્ષમતા રાખી અને સંતોષનો ગુણ પ્રગટ કરી અને છે ને જીવન ગુજારો બાપુ ઘરે જવાનું. નહીંતર આ તૃષ્ણા તો મટે એવી છે નહીં. ગમે એટલું હોવા છતાંય તે શાંતિનો અનુભવ ભજનથી અને સમજણથી ન થાય છે. અને હાલો મારી પાસે 5 કરોડ છે, 5 કરોડની રૂમ ભરી છે, મારું આયુષ્ય 10 દિવસનું છે. અહીં 5 કરોડ મારા માટે શું કામના છે? અને પછી કાંઈ ભજન કર્યું નહીં અને પછી એમ થાય ઓહો 5 કરોડ 5 કરોડ 5 કરોડ જપતા 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 દેહ છોડી દીધો. પછી એમાં વાસના રહી જાય અને પછી બીજા જન્મે ઉંદરડું થયા. અને ઉંદરડું થઈને ખબર હોય કે અહીંયા રૂપિયાનું ઘર ભર્યું છે, ના કણે આવ્યા સીધું પિંજરું મેકે ને અને એમાં પિંજરામાં પકડીને અને ગામના સીમાડે મેક્યા. આ તમે ક્યાં છે? અને એ વખતે આપણને ખબર હોય કે આ મારું છે, હું લેવાનું તો કાંઈ થાય. અને કાં છે દવાવાળા ગાંઠિયા કરીને મેં થાય ને. તો ભાઈ ભજન કરવું મહત્વનું છે. તમે ગમે ના જાઓ, સંતો ભક્તોના સંગમાં રહ્યો, ગમે એટલો સત્સંગ સાંભળો, વાળે 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 સંતો વાણી દ્વારા ભજન દ્વારા અથવા તો સત્સંગ દ્વારા શાસ્ત્ર દ્વારા તમને વાળીને ક્યાં કહે છે કે ભાઈ આત્માની અનુભૂતિ કરી, ભજન કરી. તું ભજન કરીથી જ સુખ થાય છે. બાકી સુખ માટે કોઈ એવો ભગવાને બીજો સન માર્ગ કાઢ્યો જ નથી. અને બીજા બધા સુખ છે ને એ એક દિન પાછું દુઃખ દે. આ ફોન આપણે એમ કહે છે બહુ શાંતિ આપે છે, પછી આ ખોટવા બેલેન્સ ખૂટે કેવું હાન્યપાત હાલે. એમાં દાડીઓને પૈસા ખૂટી રહ્યા હોય ને 800 રૂપિયાનું બેલેન્સ પુરાવાનું હોય. ભારે કરી મરી ગયા થાય ને. અને એમાં ખોટકાઈ ગયો હોય ને આવ અને વ્યાત ન હોય તો કેટલું પાછું દુઃખ થાય. જેટલું સુખ આપ્યું એટલું આમું દુઃખ થાય ને. આ બધા પલના સુખો છે. અખંડ સુખની અખંડ એ તો ભજનાનંદી હોય એને પૂછજો હું સુખ છે એમ, આ ભીતરમાં કેવું છે એમ. દાસી જીવણે વાણી દ્વારા કીધું પ્રેમ સંદનના ઝાડવા મારી દેહોમાં રૂપા, માવાની મોરલીએ મારા મનડા હીરા. એ પ્રેમ ચંદન છે, એ શીતળતા છે. એટલે સંતોએ કીધું કે દાન દેવે પણ રેવે અજાતી પાનભાઈ. દાન દેવે પણ રેવે અજાતી અને વસનમાં રાખે વિશ્વાસ. આપણે દાન દેવી છીએ તો એ ઓલું પૈસાનું દાનની તો દાન પાઈ વાત છે. પણ મેં તમને કીધું હોય કે ભાઈ આ 1000 રૂપિયા છે કિશનભાઈ હાલે, કોઈને કહેવાનું નથી. પણ તને ખબર પડી જાય ને કે બાપુએ 1000 રૂપિયા દીધા છે. પણ આ તો એને કીધું છે કે દાન દેવે પણ રેવે અજાતી. કોઈને જાણ તો થાય નહીં. તો શ્વાસે શ્વાસે ભજનના અજંપા જાપના જે દાન દીધા ને એ કોઈને ખબર ન હોય બાપા. પડખે વાળા નહીં, ન ખબર હોય આને કેટલા દીધા. એમ થાય સાનમાં પાસે બેઠા છે એ દીધે રાખો. ભગવાનની અર્પણ શ્વાસા કરે રાખો, ભગવાનના નામ લીધે રાખો અને વસનમાં રાખો વિશ્વાસ કે મારી પાસે અજંપા જાપ આવ્યા. વચન એટલે અજંપા જાપ.
મારી પાસે મહામંત્ર આવ્યો છે, એ હિમાલયની ગુફામાં જાવ તો એ છે અજંપા, અને ઠેઠ ગિરનારની ગુફામાં જાવ તો અજંપા જાપ એક જ છે, બીજા ક્યાંય છે નહીં. અને આના થકી જ તે આ બધું થાય. ગંગા સેતીમાં હમણાં આપણે કીધું ને, આ વસંત થકી સૌદ બ્રહ્માંડ ઋષા, સૌદ બ્રહ્માંડ. હા, કોઈ સંતોએ કીધું વસને થાપન ને વસને ઉથાપન, વસને મંડાય હરિનો પાઠ, વસનના પૂરા નહીં રે અધૂરા પાનભાઈ. આ ગંગા સેતીમાનું જ છે ને ભજન. આવો વસનનો મહિમા છે, અને વસન પાછા ઘટો ઘટમાં ગુંજી રહ્યું છે. આપણને સંભળાતું નથી ને, એ અજંપા જાપ જપી છે, સંભળાતું નથી ને, એનું મેન કારણ હોય ને તો આપણી મન વૃત્તિ, આપણા વિચારો બહિર્મુખી છે, અંતર્મુખી અંદર જાતા નથી ને, એટલે આપણને રામ સમજાતું નથી, અને એનો રણુકાર આપણને સંભળાતો નથી. નહીતર તો તરત આપણને રણુકાર સંભળાય. એટલે વસનમાં પરિપૂર્ણ વિશ્વાસ રાખો કે દુનિયાની આ દુનિયાનું જેટલું આખી દુનિયાનું ધન ભર્યું છે, એ બધું આખું ધન લૂંટાવી દઉં તો એની તુલ્ય નહીં થાવે એવું. જે મને મારા ગુરુએ આપ્યું છે એની તુલ્ય તો કોઈ દી આવે એવું નથી. અને એ વસ્તુ અમૂલક વસ્તુ દીધી મેરે સદગુરુ, કૃપા કરી અપનાયો પાયોજી મેં રામ રતન ધન પાયો. મારા ગુરુએ મને અમૂલક વસ્તુ દીધી. નહીતર મીરાને કેટલી વસ્તુ હતી. મીરા એમ કહે ને કે આખો ખોના મોરનો ભરી દો, તો આ રાણો ભરી દે એવું તો આ વાલ આખો હોના મોરનો ભરી દો એમ કે ને, તો એ ભરી દે એમ હતા ને. તો અમૂલક વસ્તુ કઈ સમજાણી? ગુરુ મહારાજે અજંપા જાપ આપ્યા ને, ઈ મને કૃપા કરી મારા ગુરુએ દીધી છે. આ બે બાજુ રજવાડું છોડીને અજંપા જાપમાં લો લગન લાગીએ ને, અને આપણને નામમાં લો લગન નથી લાગતી, આપણને દાડી વધારે લાગે કે આજ 500 રૂપિયાની દાડી જાય એવું છે, આજ ભલું કરે, આજ કાંઈ ભજન કરવું નથી, લ્યો લાગે ને. આ 1000 રૂપિયા સારું થઈને જવા દે અજંપા જાપ. એ મૂલ કરો બાપા, એની કદર કરો. તમને એનું મૂલ સમજાશે ને. હવે માનો કે આ 500 નોટ પડી છે સમજાય, અને તમે 100 મહિના બાળકને રમવા આપશો, ના ના લઈ લે હમણાં ફાડી નાખશે, તરત લઈ લેવી ને, નહીતર તો ફાડી નાખે, અને 500 રૂપિયાની ખોટ પડે. એનું મૂલ સમજાય તો આ શ્વાસનું મૂલ નહીં સમજાતું. એવી 500 ની છે ને આખું ઘર ભરીને નોટ દો ને, તો અહીંયા શ્વાસો બાપુ કોઈ આપી ન કે શ્વાસનું મૂલ તો સમજો. તો આજ વૈશ્રામ બાપા કહેતા હતા, એ કે અજંપા જાપ વગેરેના શ્વાસા જાય ને, એ બધા દમ છે. નથી કહેતા ખોટો દમ કીરમાં, એ બધા કાળના કોળિયા છે. અને સમરણના શ્વાસા જે થાય ને, એ સીધા ભગવાનના શરણે જમા થાય. હા, ભગવાનના ઓલે એના સોપડે જમા થાય છે. તો ઈશ્વરના ખાતામાં જમા કરાવે ને, એ બેંક બેલેન્સ છે આપણું. અને જેટલું બેલેન્સ છે ને, અને આપણે આ સૌરાષ્ટ્ર બેંક ને ગ્રામીણ બેંક ને એમાં 1,00,000 2 લાખ નો જમા થાય તો થયું ન થાય ભાઈ, પણ ભગવાનની બેંકમાં જમા થાય કરજો મૂડી. અને એ ભગવાનની બેંકમાં જમા મૂડી થાય છે ને, તો ઓલી ઓટોમેટિક આવશે. માતાજીએ છે ને ભગવાનની બેંકમાં જમા મૂડી કરી છે ને, તે બધા છે ને કોઈ સાયલું લઈને દોડે ને કોઈ રૂપિયાનું પાકીટ લઈને દોડે, એ માતાજી આટલું ગ્રહણ કરો, માતાજી એટલે માતાજી આમ હાથ કરી જાય, ભલું કરે, મારે હું લેતી હટતી જ નથી. એ હામાં દોડે છે ને, લ્યો. પણ એને મૂડી કઈ જમા કરી? ઈશ્વરના બેંકમાં એને જમા કરી. એને જન્મ જન્મની મૂડી જમા કરી. એને સમજાણું કે આ મૂડી તો આઈને રહેવાની જ ભેગી કરીશ તો તે, અને ઓલી મૂડી તો જન્મ જન્મ કી પૂજી, પૂજી એટલે કમાઈ, જન્મ જન્મ કી પૂજી પાય, જગ મેં સભી ખોવાયો પાયો જી મેં રામ. મીરા કે આ મારી જન્મ જન્મની કમાઈ છે. અને આપણી જન્મ જન્મની કમાઈ છે ને, કાંક આગલા જન્મની કમાઈ છે ને, ત્યારે આપણી પાસે અજંપા જાપ આવ્યા છે, અને સદગુરુનું મળવું થયું છે, અને આપણને ભજનાનંદી મહાપુરુષો મળ્યા છે. હા, નકરી વાતુથી નથી બાપુ ભક્તિ. અને વાતુથી ભક્તિ કરશું ને તો જગત રીસશે, મારો જગદીશ્વર નહીં રીસે. અને એને ખબર છે બંદાને સાવવાના અલગ છે ને દેખાડવાના અલગ છે. જગત શિકારશે બાપુ, ભગવાન નહીં શિકારે હો. હા, એ તો સરવૈયું જયારે તોરલ દે કીધું કે મોતીડા એરણમાં ઓરાય પડે માથે, ઘણકેરા ઘા ફૂટે ફટકિયા કહેવાય, ખરાની તો ખળે ખબીરું થાય, આવો ને જેસલ રાય. આપણે પ્રેમ થકી મળીએ, પૂરા સંત હોય ત્યાં જઈ. પણ આ ખરા ખરીનો જયારે ખેલ આવે ને, ત્યારે આપણું ભજન નહીં હોય, નકરી વાતો હોય છે ને, એટલે તરત બાય સડાવશું, આવી જા હું તારે. અને આપણને કોઈક કાંક 2 શબ્દ કહેશે ને, તો આપણે 5 શબ્દ કહી આવશું. અને નકરા અહમથી જ ફાયલા ફૂલાઈશું. હા, બામલા થયું એમાં હાથ રાખીને હાલશું. અહમ આવી જાય છે બાપુ, કે મને જ સત્સંગ આવડે છે.
હું જ બરોબર છે, મારી જેવો કોઈ સત્સંગ ન આવડે, મારી જેવો કોઈ એવો માણસ નથી. ના ના, એવું નથી બાપુ. ઈશ્વર પાસે આપણે રાયના 1000માં ભાગ જેવાય નથી. ક્ષણ સીવી. અને આ દુનિયામાં હાથી ઘોડાના સડનાર કેવાય કેવાય બધા સત્સંગી એવા મહાપુરુષો બાપુ આવી ગયા. આપણે તો કાંઈ ન કહેવાય. એટલે અહમ ખોટો કરાય નહીં. આપણે સત્સંગ કરવી છીએ, 5 વાતો કદાચ કરવી છીએ. ક્ષણિક ગુરુનો મહિમા સમજાણો છે. કોની કૃપા દ્રષ્ટિ? રમણીક સાહેબની કૃપા દ્રષ્ટિ. આ આપણા ગુરુ મહારાજની. અને આ બધો માલ ભગવાનના રસોડાનો છે. આપણે પીરસવા વાળા છીએ. આપણું કાંઈ છે? અને સદગુરુ ભગવાન આપણને ન મળ્યા હોત તો? અરે સંતો ભક્તો એ વાણી અત્યારે આપણા ગુરુ ગંગા સેતીમાં, આપણા ગુરુ લોયણમાં. સમજ્યા તમે? આ ગુરુ કઈ વ્યક્તિ નથી કે આપણા ગુરુ જ આવડા, એવું નથી બાપુ. આ ગજ ગંગા બધી આપણો ગુરુ જ છે. સારા જગમાં ગુરુ એકે તાકો નહીં જાત કે ભાત, અખિલ બ્રહ્માંડ છે ન્યારા રમે, અમર ગુરુ ઉગમ તાત. સમજ્યા? ઈ ગુરુ મારા છે. ગંગા સેતીમાં આપણા ગુરુ બની જો આપણને કેવું જ્ઞાનનો બોધ આપી ગયા છે. આપણને બોધ આઈના રસોડાનો જ માલ છે ને. અને એ આપણને ન આપ્યો હોત તો આપણે કોઈની વાતું કરે, કોની વાણીનો આધાર લે? આ આપણી માથે મોટી કૃપા છે સંતોની, સદગુરુ સાહેબની. આપણું કાં કાંઈ છે રામ? આપણે તો છે ને જ્યાં કાંઈ ક્ષણિક ગુણગાન ગવાય એટલે આપણે એને પૂર્ણ રીતે આપણે ન ગાઈ શકીએ. અને આવા મહાપુરુષોની પૂર્ણ રીતે વાણી પણ ન સમજી શકીએ. આ તો બધી ગહન છે. આપણીથી જેટલી સમજાય એટલી આપણે વાત કરવી. અને આવા તો મારા વાલીડા બધા મહાપુરુષો થયા, આપને થોપ દેવા, જેને મડા બેઠા કર્યા. પણ એ તાકાત શેમાં છે? ભજનમાં. અને એને સમજાણું કે દુનિયામાં કોઈ બીજી કાંઈ તાકાત નથી, આ અજંપા જાપમાં છે. સમજ્યા? અને આપણને સમજાણું એ કે નહીં, સર્વમાં શ્રેષ્ઠ હોય તો પૈસો છે. એટલે પૈસો કરવી છે. પૈસો કરવી છે. તમે જુઓ, અમુક પૈસો બિચારા કરીને વહી ગયા. તમે આ દુનિયામાં કોરોનો આવ્યો, બિચારાને મોઢામાં મેકવાય ન રહ્યું. મોઢામાં મેકવાય ન રહ્યું. કોઈ બિચારા સાનલો કરવાય ન જઈએ ક્યાં. આ તો સવારમાં જોઈ ને, એટલે કોણ પાછું થયું? એ ક્યાંક ફલાણા ભાઈ વહી ગયા છે અને રાતે 12 વાગે એમ્બ્યુલન્સ આવી સીધી શમશાનમાં જઈ, ઘરે નહીં. થયું ને એવું. આ ભગવાને આપણને શાન કરી હતી. જો આટલી જ વાર લાગ્યા. એમાં હોનાનું બટકું ક્યાં મોઢા મેક, સાંદીનું ક્યાં મેક, રૂપિયો મેકવા નથી પામ્યા. એવો સ્થિતિ આવી હતી ને. અડવાય કોઈ રાજી નહોતું બાપુ આ કાયાને. અને આપણે મારું કરીને વીટી બે. હું આ દુનિયામાં આપણું ભગવાન સિવાય બાપુ કોઈ નથી. ઉગારવા વાળો છે ને ભગવાન છે. એની કૃપા થાય તો બધું થાય, નકર કાંઈ થાય નહીં. પછી ગંગા સેતીમાં એ કીધું, હરખને શોકની જેને આવે નહીં હેટકી પાનભાઈ, પછી 8 પોર રેવે આનંદ. પછી એને હરખય ન થાય, શોકય ન થાય. અને જે ભજનાનંદી મહાપુરુષો છે ને, એને 8 પોર આનંદ છે ને. પછી ભૂમિકા તો ઓલા જેવી છે, વાલીડે મારે મૂંગે સપનામાં મોજું, માણી સમજે પણ વધે નહીં, વાણી જ્ઞાનની વાતો છે શાયની. મૂંગાને સપનું આવ્યું હોય મોજનું, તો સવારમાં જાગીને દાંત કાઢતો હોય, આનંદ કરતો હોય. કોઈક પૂછે શું છે, તો એ શું વર્ણન કરી બતાવે મૂંગો બિચારો. એ તો આમ કરે, ઓહો. એની મોજમાં એ પોતે માણે. વાલીડો મારો મૂંગો સમસામાં વધે વાણી, એ સમજે પણ વધે નહીં વાણી. એ શાન કરે મૂંગો. ગંગા સેતીમાં એ કીધું કે શાનમાં શાન એક ગુરુજીની કહું પાનભાઈ, એથી ઉપજે આનંદના ઓભ. એમ આ ભક્તિ છે ને રામ, એવી છે. એટલે કે 8 પોર રેવે આનંદ. એક માડીને અમારે નિરાજમાની મળવા ગયા હતા. એ પછી એ લક્ષણા એની પાસે એની ભૂમિકા માડી પોગેલા છે. એટલી વાત કરતા હતા એમ કે એની વાતો શું કરવી આપણે, એનું કાંઈ વર્ણન કર્યા જેવું છે નહીં. તમને પ્રેમનો ઉભરો અંદર આવ્યો, આનંદનો ઉભરો આવ્યો, તમે બીજા વ્યક્તિને શું કહી શકો કેવો પ્રેમ હતો, તો તમે શું એને વર્ણન કરો? ભક્તિ બાપુ આવી છે 8 પોર રેવે પછી આનંદ. જો એ અખંડ આનંદની અનુભૂતિ કરી હોય ને તો અજંપા જાપનું ભજન કરવું પડે, નહીતર થાય નહીં. એટલે એને કીધું કે નિત્ય રહેવે સત્સંગમાં, એ તો તોડે પછી માયાના ફન. નિત્ય કાયમની માટે સત્સંગમાં રહે. પછી જેને સત્સંગ લવ સત્સંગ કહેવામાં આવે છે, એ સત્સંગ છે ને બ્રહ્માંડમાંથી ઉતરે, એને પોતાને બોલ સંભળાવવા મળે. જ્યારે આપણે ધ્યાનમાં બેઠા હોય ને ત્યારે આપણને બોલ સંભળાય અંદર, અથવા તો વાણી અંદર ઉતરે. એને જનાર્દન શબ્દ કહેવામાં આવે છે.
જેને અમર શબ્દ કહેવામાં આવે છે. અને સત્સંગ અંદર પણ થતો હોય. પછી બહાર લ્યો તો આમાં તે હરિના ગુણ ગાવા અને ગૌરાવા, સત્સંગ કરવો, સંતોનો સમાગમ કરવો. પછી માયા છે ને એના ફંદને તોડી નાખે, એટલે પછી મારા તારાનો ભાવ મટી જાય. સમજ્યા તમે? મોટી માયા જે છે ને, આ મારું તારું હું મારું, પછી એને બધી ભ્રમ દેખાવા મળે. મારું તારું એવું કાંઈ છે નહીં, બધી મારો ભગવાન જ છે. મારું ને રૂપ, હું ને તું બે એક સીવી, આ જુદાપણું કાંઈ છે નહીં. કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન ન્યારે ન્યારે પણ પાણી શબ્દમાં એક. આવી સ્થિતિ એને થઈ જાય, ભગવાન સિવાય કાંઈ છે નહીં. બરોબર? બધી મારો ભગવાન જ છે. એટલે એને કીધું પછી તોડે માયાના ફન, પછી તન મન ધે જે પ્રભુજીને અર્પે પાનભાઈ. તન મન ધન, આપણે ગુરુને જ્યાં હોય શ્રીફળ ધરવીને એવું બધું કર્યું ને, કે તન મન ધન ગુરુને અર્પણ. તન કહેતા આ શરીર ગુરુની કૃપાથી મળ્યું છે. ધન જેને બુદ્ધિ ધન કહેવામાં આવે, ઓલું ધન કહેવાય પણ બુદ્ધિ પોતાની ધન કહેવાય. તન મન પ્રભુજીને અર્પણ કર્યું. પછી ગુરુ મહારાજે દયા કરી, કીધું કે આ તન તે ભજન કરવા પાછું, મને ઈશ્વરની ભક્તિ કરવા માટે, અને બુદ્ધિ રૂપી ધન તે ભગવાનની ભક્તિ કરવા માટે હું પાછા ગુરુ મહારાજ આપણને અર્પણ કરતા હોય. પણ ઓલા ગોયણે કે બહુ લો લગન એક ડોશીમાને ગુરુ કરવાની, તે જે હોય ને કે મારે ગુરુ કરાવવા છે. તા એ કે ભાઈ ગુરુ કરાવવા હોય તો કાંઈ ના નહીં, પણ જો ગુરુને આપણે તન મનને ધન અર્પણ કરવા પડે. એ કે કાંઈ વાંધો નહીં, જેટલું હતું ને કાંઈક થોડું ઘણું 5 પૈસાની મૂડી, એ બધી લઈને એક ડબલો ભરી વાળ્યો. એ ડબલો ભરી અને પછી મેકી દીધો. પછી ગુરુ કરાવ્યા. પછી એને કીધું, હે ગુરુ મારા તન મન ને ધન ગુરુજીને અર્પણ, પણ મારો ડબલો એક બારો. આવું છે આપણું બધું, એવું છે. પછી તન મન ને ધન ગુરુને અર્પણ, પણ ડબલો બારો. સમજ્યા? એવું ન હોય. ભક્તિ માર્ગની અંદર દંભ કોઈ દી હાલતો નથી. શુદ્ધ અને નિર્મળતા, શુદ્ધ ભાવ હોવો જોઈએ. એટલે પછી એને કીધું કે તન મન ને ધન ગુરુજીને અર્પણ, એ ધન્ય નિજારી નરને ના. નિજારી જેને આત્મલક્ષી મહાપુરુષો કહેવામાં આવે છે. આ બધું જે કાંઈ મને મળ્યું છે એ મારા ભગવાનને આધીન છે. અને ભગવાનને આધીન જ છે ને. તન મન ધન જે કાંઈ મળ્યું છે એ મારા ગુરુની કૃપાથી, મારા ભગવાનની કૃપાથી મને મળ્યું છે. એને એટલે કીધું પછી એ ધન્ય નિજારી નરને નારી. એવા મહાપુરુષો હોય એને ગંગા સતીમાં એ કીધું છે ધન છે એ મહાપુરુષને. હા, જેને જાર કર્મ રહિત, જેનું ધર્મ જેને બજાયો છે, આત્મલક્ષી જેનું જીવન છે, અને ભગવાનને બધું અર્પણ કરી અને જીવનનો ગુજારો કરતા હોય છે. એટલે પછી એને કીધું કે એકાંતે બેસીને અલખને આરાધે, તો પ્રભુજી પધારે એને દ્વાર. એકાંતે બેસી એટલે જોકે આમ રૂમમાં આપણે બેઠા હોય, કોઈ હોય ને એકલા હોય તો એ એકાંત એમ ન કહેવાય. પછી તમે 100 માણસ વચમાં તમે બેઠા હો ને તોય પણ એકાંત કહેવામાં આવે છે. એનો ભાવાર્થ એવો થાય છે કે તમારા આપણા મનની એકાગ્રતા હોવી જોઈએ. પછી ભલે 5 માણસ વચમાં બેઠા હોય અને આપણે રૂમમાં એકલા બેઠા હોય, પણ આપણા મનજીભાઈ વાડીએ આટા મારતું હોય, લાઈટ આવી છે કે નહીં, પાણી વાળવા જવાનું છે, કેટલોય વહીવટ કરીને બહાર આવે. મનની એકાગ્રતા ભક્તિ માર્ગની અંદર મહત્વની મનની એકાગ્રતા. અને જ્યાં લગી મનની એકાગ્રતા ન થાય, સંકલ્પ વિકલ્પ લઈ ન થાય, ત્યાં લગી આપણને ધ્યાન લાગ્યું ન કહેવાય. આપણે ધ્યાનમાં બેઠા હોય, બસ બેઠા પૂરતા બેઠા હોય, પણ બેહજો ન બેહતા એવું નથી. હા, મહેનત કરજો. આ સંકલ્પ વિકલ્પ લઈ થાય જ તે. આ જેને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે, જેને શૂન્ય અવસ્થા પણ કહેવામાં આવે છે. અને ધ્યાન બાપા લાગી જાય. એ ધ્યાન લાગી જાય ને તો ક્યારેક દેહ પછી ધીરે ધીરે દેહની દશા પણ ભૂલાતી જાય, શરીરની સ્થિરતા પણ ક્યારેક ન રહે. આ બધા એવું બધું વગેરે વગેરે થતું હોય છે. પણ થાય નક્કી છે. હા, પણ એ પ્રયત્ન કરવાનો વિચાર આવતા હોય ને એટલે કહેવાનું મંજીભાઈ બે શબ્દ મને રૂપમાં વઢવાનું કે ભાઈ આ કાંઈ અત્યારે જરૂર નથી, સાનુમાનું ભગવાનનું ભજન કરીને ના અત્યારે રાતના 1 વાગ્યા 2 વાગ્યા વાડીએ જઈને શું કરીશ. હા, સાનુમાનું પાછું આવે અને શ્વાસ ઉશ્વાસમાં લાગ. હા, ભજન કરી એમ થોડોક મંજીભાઈને ઠપકો દેવો. એટલે ગંગા સતી માએ કીધું એકાંતમાં બેસી અને ભગવાનને આરાધવા, તો પ્રભુજી પધારે એને દ્વાર. આ એટલે ઘટમાં તો સહેજ તે ભગવાન એની અનુભૂતિ પોતાને થતી હોય છે. અને એ બધી અભ્યાસની વાતો છે. એટલે ગંગા સતી માએ કીધું
કે સંગતું કરો તો એવાની કરજો પાનબાઈ, ભજનમાં રે ભરપૂર, ગંગા સતી એમ બોલ્યા જેને નેણોમાં વરસે નેણોમાં વરસે નૂર, સંગતું કરો તો એવાની કરજો પાનબાઈ, ભજનમાં રે ભરપૂર. હા, અને એ ગંગા સતી એમ બોલ્યા એના નેણોમાં વર્ષે પછી નૂર. આપણે સંગતું જ કરવી જ છે. આજ દિવસે અમે બધા બેઠા હતા ત્યારે એ ચર્ચા થતી માતાજીને બધા સત્સંગની આપલે થોડીક થાય હતી ને ત્યારે મેં કીધું આપણે ગમીને લેતી દેતી કરવાની જ છે. લેતી દેતી કરવી એટલે કર્મનું બંધારણ તો થાય. હા, એકાબીનો રે કમવાના આ તેનું થાય. તો મેં કીધું ભજનાનંદીને હારે જ કરવી, તો પછી કદાચ લેતી દેતી સુકવવાનું થાય બીજા જન્મે, તો બીજા જન્મે હામાં તો મળે ને. અને ભજનાનંદીનો સંગમાં રહીશું ને તો જ આપણને ભજન કરવાની ઉર્મી આવે. આપણે આ બેને આ ઉપદેશ લીધો, એ બેને એમ કહેતા કે એમ અંજુબેન ને બધા બહાર જાવી તે એ બધા ભજનમાં બેસી જાય, આપણે તેમને બેહવાનું. હા, બરોબર. એટલે જો એવાનો સંગ કર્યો હોય તો પ્રાણી પછી બેહવી. હવે આ બેઠા તે લાઈને હારો હારે આપણે બેહવી. ઈ બાને તે ઘડીક તો બેહવી, એ લોકો કલાક બેહતા હતા, આપણે અડધો કલાક બેહવી. પણ એનો સંગ કર્યો તો અડધો કલાક તો બેહતા થયા ને. અને ભજનાનંદીના સંગમાં ખાલી બેહો ને તમે એટલું ઓલું તો એના સ્વરના જે અણુ પરમાણુ નીકળતા હોય ને એ આપણા સ્વરમાં ભળે ને તો આપણે ભજન કરવાની ઉર્મી આવે. આપણે ઓલા ઘટાડાવાળા દિલીપભાઈ ભજન થોડીક ખલીલ પડે ને ત્યાર પાછો ફોન આવે બાપા ભજન ઘટી ગયું છે, પછી પાછા આવે આ ગણે. હા, અને રાત રોકાય ને ભજનમાં પછી બે પછી કે હા બેહાય છે. એકાદ દી આવે 2-3 કલાક એક ધારું ભજનમાં બેહી રહે ને પછી થોડોક પાછો પાવર લઈને લઈને કહેતા કે બેટરી હાવ બેહી ગઈ છે, સાચિંગ કરે. એમ સાચિંગ કરવા પછી અહીંયા આવે આપણી હારે 2-4 કલાક પછી એક ધારા બેહી રહે. પછી એમ ક્યાંક નાના હવે થોડુંક પાછું સેટિંગ થઈ ગયું છે. એમ ભજનાનંદીનો સંગ કરાય. આપણે કહેતા નહીં, ગંગા સતીમાં કહી ગયા છે આ સંગીતો કરો તો એવાની કરજો પાનભાઈ, ભજન મારે સંગીત તો આપણે કરવાની જ છે. હવે ગુરુમાં જેને પ્રીત નથી, ગુરુમાં જેને ગુણ બંધાણો નથી, એવાનો સંગ ક્યારેય નહીં કરવાનો. હવે એને જ નથી બંધાણો એ આપણને હું બંધાઈ દેવાના છે. સમજાણું? આપણી ગુણગ્રહ દ્રષ્ટિ નથી તો હું તમારે બાપુ શું કરી શકવાનો છું? ગંગા સતીમાં ના પાડે છે. હા, આ આપણે કઈ ઘરની કે આપણે ખિસ્સાની વાતું છે નહીં. અને ગંગા સતી એમ બોલ્યા જેના નેણોમાં વરસે નૂર, આ નૂર નામ તેજ થાય. સમજ્યા? હા, પછી એના હાવભાવ એના રંગ ઢંગ બદલી જાય. બધા ભજનાનંદી મહાપુરુષનો ચહેરો જ એટલો બધો કોમળ હોય. હા, એની વાણી એટલી બધી રામ મીઠી હોય અને એને બીજી ભાત પડી જઈ હોય. એટલે સંતો કહે છે જોઈ જોઈને વરીએ જાયતું બીબા વિના પડે નહીં ભાઈતું, એવી ભાર જીલે ભીતું હે માવા તમે મારે મોલે આવજો. સંતો ગાયેલી છે ને વાણી. આ રંગ ઢંગ બાપુ બદલી જાય. અમારે વિજય ઓલો સત્સંગ કે આવ્યો ને ફરીને ઉતારવા આવ્યો, જો એમાં છે ને અવાજ આપણો આવતો જ નહીં હોય. બોલવી તોય તે બોલાય નહીં. શું કરવા? એનું કારણ છે સદગુરુની કૃપાનો એ છે ને એ ભજનનો થોડો શૈક્ષણિક પ્રભાવ પડે. સમજ્યા તમે? એટલે ભજન કરજો. ભજન કરવાથી છે ને વાણી નિર્મળ બને છે. ક્રોધ કરતો માણસ અટકી જાય છે. ક્રોધ કાઢવો હોય ને તોય ભજન છે. વાદ વિવાદ કાઢવો હોય ને જીવનમાંથી તોય ભજન છે. પછી છે ને આજે અમારી ચર્ચા થઈ હતી માતાજીની કે 3 કલાક ભજન કરતા વટી જાવ ને પછી છે ને જેમ 3 રાતનો ઉજાગરો હોય ને આંખનો ઉછી થાય ને કેમ જ્ઞાન ચડે એમ છે ને થોડીક ભજનની નીંદર ચડે. આંખ ખોલવાનો ભાવ ન થાય એમ ત્યાં હજે ઘડીક બેહવી એમ 2-3 કલાકે 3 કલાક 3.5 કલાક ને 4 કલાક ભજન કરતા થઈ જાવ ને પછી છે ને તમારે 100 કલાક કરી હોય ને તો વાર નહીં લાગે. પછી સેજે થઈ જાય છે. પણ પેલા 3 કલાકનું ભજન ને પોગવું ને એ ક્ષણિક આમ થોડીક વાર આમ લાગે, થોડીક તકલીફ પડે. હા, પણ પછી વટો ને પછી ઓછી તકલીફ પડે. એટલે જેટલું થાય એટલું કરજો અને એમાં જ તે આનંદ છે. એટલે આંકણી જાય બોલાવી સદગુરુ દેવ રમણીક સાહેબની, અમર સાહેબની, ઉગ્મેશ્વર મહારાજ, રામા પીરની, સનાતન ધર્મની, ગત ગંગા, વિશ્રામ બાપાની જય, મહેશ્વરી માત કી જય.